વિશ્વાભરણ પોષણ કરજો પુત્રનું નામ લેવાથી વિશ્વનું ભરણ પોષણ થશે, કારણ કે આ પુત્ર ત્યાગની મૂર્તિ બનશે અને એનું સ્મરણ કરવાથી સાધકમાં ત્યાગના સંસ્કારો આવશે અને જગતમાં જ્યારે ત્યાગ આવશે ત્યારે જગત તૃપ્ત થશે. ત્યાગ વગર તૃપ્તિ નથી. વિશ્વ આખું તૃપ્તિએ અને શાંતિનો અનુભવ કરશે. એટલા માટે હું આનું નામ ભરત રાખું છું. સભાએ શ્રી ભરતજીના નામનો જય જયકાર કરે. ભરત પણ ત્રણ, એક કૈકેયી નંદન ભરત, બીજા શ્રીમદ ભાગવતજીના જડ ભરત અને ત્રીજા કવિ કાલિદાસની શકુંતલાના એ શુરવીર પુત્ર ભરત. તો બીજા પુત્રનું નામ ભરત રાખ્યું છે, જેના સ્મરણથી દુશ્મનનો નાશ થશે. મોટામાં મોટો દુશ્મન લોભ છે, જે અયોધ્યામાં મંથરા છે. શત્રુઘ્નએ મંથરા ઉપર પ્રહાર કર્યો, એટલે કે જેનું સ્મરણ કરવાથી લોભ જેવો દુશ્મન નાશ પામશે. એનું નામ હું શત્રુઘ્ન રાખું છું. સભાએ શત્રુઘ્ન મહારાજના નામનો જય જયકાર કર્યો અને લક્ષ્મણજીનું નામકરણ કરતા બોલ્યા છે. બાબાજી लिख देते हैं, लक्षण धाम सुराम प्रिय અને सकल जगत आधार गुरु वशिष्ठ ते राख्યું અને લક્ષ્મણ નામ. સદગુણનો જે ભંડાર છે, રામના જે અનુગામી બનશે, લક્ષણનો જે ધામ છે, એનું નામ હું લક્ષ્મણ રાખવા પ્રેરાવું છું. આમ કહીને વશિષ્ઠજીએ ચોથા પુત્રનું નામ લક્ષ્મણ રાખ્યું. આમ ચારેય ભાઈઓના નામકરણનો સંસ્કાર સંપન્ન થયો. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. તમારા ચારેય પુત્રો વેદોના તત્વ છે એમ કહીને બિરદાવ્યા. મોટો ઉત્સવ ઉજવાયો. નામકરણ સંસ્કાર સંક્ષેપમાં પૂરો થયો. કથા વિરામ લઈ રહી છે. એના પહેલા 1 મિનિટ કે લીએ રાધા રાધા કૃષ્ણ રાધા. भगवान नाम लेकर विलग हो जाएं, धीरे धीरे भाव से गाइए. राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा राधा कृष्ण
आगे की कथा कल सुबह 9 बजे भाव और श्रद्धा के साथ बोलिए। बोलिए रामचंद्र भगवान की जय, श्री बाल कृष्ण लाल की जय, सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय राम।
श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुवर बिमल जस जो दायक फल चार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुवर बिमल जस जो दायक फल चार। मंगल भवन अमंगल हारी दशरथ अजिर बिहारी द्रवहु सो दशरथ अजिर बिहारी द्रवहु सो दशरथ अजिर बिहारी द्रवहु सो दशरथ अजिर बिहारी। मंगल कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई। जय 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 व्यापक ब्रह्म निरंजन निर्गुण विगत विनोद सो अज प्रेम भगति बस कौसल्या के गो। व्यापक ब्रह्म
નિરંજન નિર્ગુણ વિગત વિનોદ સો અજ પ્રેમ ભગતિ બસ અજ कौसल्या के गो। शिव जी कहते हैं पार्वती जे व्यापक છે સાક્ષાત બ્રહ્મ નિરંજન છે નિર્ગુણ છે આજ પ્રેમ અને ભક્તિને વશ થઈ કૌશલ્યાની ગોદમાં રમે છે। કૌશલ્યાનું ભાગ્ય કેટલું અલૌકિક રૂપ છે ભગવાન રામજી। રામાયણકાર કહે છે ધીમે ધીમે દિવસો વીતે છે। ભગવાનને બે બે દાંત આવ્યા છે, હોઠ અતિશય લાલ છે, કપોલ માટે તો શું કહેવું, શંખના જેવો કંઠ છે, વિશાળ ભાલમાં ગોરોચનનું તિલક માં કરે છે, હૈયા ઉપર હરિનખની માળા શોભે છે, હસે છે તો ગાલમાં ખંજન પડે છે, નેત્રો કમળના જેવા દિવ્ય છે, નેત્રના નેણ અને નાસિકાને કોઈ બરાબર અનુસંધાન કરીને જુએ તો એમ લાગે કે જાણે કામદેવે ધનુષ્યના ઉપર તીર ચડાવ્યું છે। મસ્તકના વાળ હજારો ભમરાઓની કાળાશ લઈને જાણે બેઠા હોય એવા તો કુટીલ શામ કેશ છે। ઉદરની અંદર 3 રેખાઓ પડે છે, છાતીમાં ભૃગુલાંછન શોભે છે, ચરણારવિંદ અતિ દિવ્ય છે। માનસકાર કહે છે પ્રભુ ધીમે ધીમે 4 પગે ચાલે છે, 2 હાથ અને 2 પગથી ભગવાન 4 પગે ચાલતા શીખે છે। એ સ્વરૂપ અતિ સુંદર લાગે છે। પ્રાકૃત બાળક, સંસારીનું બાળક પણ 4 પગે ચાલતું હોય ત્યારે બહુ સુંદર લાગે, તો સાક્ષાત બ્રહ્મ જ્યારે બાળક બન્યો હશે ત્યારે કેટલો રૂપાળો લાગતો હશે, અતિ સુંદર છે। ગોસ્વામીજી લખે છે એક દિવસની ઘટના, માં કૌશલ્યાએ એક દિવસ ભગવાનને રોજના નિયમ પ્રમાણે દૂધ પાન કરાવી પારણામાં સુવડાવ્યા છે। માને એમ થયું કે રામ સૂઈ ગયો તો લાવ હું મારા ઈષ્ટદેવની પૂજા બાકી છે તે કરી લઉં। માએ ભગવાનની પૂજા કરી, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવ્યું, કોઈ વસ્તુ રહી નથી ગઈ ને એમ માનીને રસોડામાં જોવા ગયા અને જ્યાં મંદિરમાં આવીને જોવે તો રામને ભોજન કરતા જોયા છે। રામને પારણામાં સુવડાવ્યા, અહીં ક્યાંથી? માં દોડતી પારણા પાસે ગઈ છે તો પારણામાં રામજીને સૂતેલા જોયા છે। અહીં ભોજન કરે, અહીં સૂતેલા, આ એકને બદલે 2 બાળક કેમ? માતાને થયું મારી બુદ્ધિની ભ્રમણા છે કે પછી કંઈક બીજું છે, વિસ્મય થયું છે। ભગવાન જમતા જમતા માતાજીને એમ ઈશારો કરી રહ્યા છે કે માં તું મને ગોદમાં લઈને દૂધ પીવડાવે ને એમાં બધી પૂજા આવી ગઈ, હવે બીજા દેવતાઓની પૂજા કરવાની જરૂર રહેતી નથી, સબ આ ગયા, એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય। માં ખૂબ જ વિસ્મિત છે, ભગવાને વિરાટ રૂપનું દર્શન કરાવ્યું છે। ચતુર્ભુજ રૂપના દર્શન પણ કૌશલ્યાજીને થયા, વિરાટના પણ દર્શન થયા, અલૌકિક વિરાટની ઝાંકી કરી બ્રહ્માંડો એના સ્વરૂપમાં દેખાવા લાગ્યા। માં કૌશલ્યાજીને થયું કે જગતના પિતાને મેં પુત્ર માન્યો એ મારી ભૂલ થઈ ગઈ, હવે હું આને કેમ પ્રેમ કરું, હું આને શું ગોદમાં લઉં જેની ગોદમાં બ્રહ્માંડો, હું આને શું ચાલતા શીખવું જે આખા જગતને ચલાવે, હું આને શું પેટ ભરાવું જે જગતનો વિશ્વંભર છે। અસાધારણ રૂપ જોયા પછી માં પ્રેમ નથી કરી શકતી। ભગવાને પોતાની અવતારની બધી વાત કહી અને કહ્યું માં હું દુનિયાનો પિતા પણ તારો પુત્ર છું, તું મને પિતા ન કહીશ। હતું એવું ને એવું રૂપ લીધું છે પણ માં પ્રેમ કરી શકતી નથી, કારણ કે આટલું વિરાટ રૂપ જોયું પછી કેમ પ્રેમ કરવો, સ્વાભાવિક હતું।
પણ મહાત્માઓ એમ કહે છે ભગવાને કંઈક એવી લીલા કરી કે માતાને બધું વિસ્મરણ કરાવી દીધું. પુનઃ ગોદમાં લઈ માં પ્રેમ કરવા લાગી છે. આમ સુંદર પ્રસંગો આગળ વધે છે. હવે તો રામજી 2 પગે ચાલતા શીખે છે, 4 પગથી હવે દિવાલને હાથ અટકાવીને ઘરની અંદર ચાલતા શીખે છે. સવારનો સમય હોય, માં ગૃહ કાર્ય કરતી હોય અને રામજી દિવાલને હાથ અટકાવીને આમ બિલકુલ માનવ લીલા, બાલ સહજ લીલા. એ વખતે ભારત વર્ષના સમર્થ પરમહંસો ભિક્ષાને બાને કૌશલ્યાને દ્વારે આવે છે. ભિક્ષા માંગે છે. કૌશલ્યાજી ભિક્ષા આપવા જાય ત્યારે વિચાર કરે કે આ મહાત્માઓ ભિક્ષા માંગે એવા નથી. એની તેજસ્વીતા જોતા એમ લાગે છે આ ભિક્ષુક નથી. કૌશલ્યાજી પૂછે છે તમે ભિક્ષા માંગો એવા મહાત્માઓ નથી, આની પાછળ કારણ કંઈક બીજું છે, બતાવો. હું ભિક્ષા તો આપીશ જ, પણ અવિવેક થાય તો માફ કરજો, કારણ બતાવો. મહાત્માઓએ કહ્યું માં તારી વાત સાચી છે, ભિક્ષા તો બાનું છે, પણ સાધના કરી કરીને થાકી ગયા છતાં ધ્યાનમાં જેના દર્શન ન થયા એ તારે આંગણે પુત્ર બનીને પ્રગટ્યો. એટલા માટે માં અમે તારા દીકરાના દર્શન કરવા આવ્યા છીએ, બાકી ભિક્ષા તો બાનું માત્ર છે. અને માં સારું લગાડવા નથી કહેતા, પણ તમારો આ બાલક ભગવાન રાઘવેન્દ્ર તમારા મહેલની દિવાલને હાથ અટકાવીને ચાલતા શીખે છે. એ જોઈને અમને એમ લાગે કે અમે પરમહંસ થયા, એના કરતા તારી દિવાલનો પથ્થર થયા હોત તો વધારે સારું હતું, કે પ્રભુનો હાથ અમને અડી જાત, અમે ધન્ય બન્યા હોત. કૌશલ્યાજીને પ્રાર્થના કરે તમારા બાળકને તેડીને ઊંચકીને અમારી પાસે લાવો, અમને શાંતિથી દર્શન કરાવો. કૌશલ્યાજીએ કહ્યું હું દર્શન કરાવું, પણ એક શરત, એક ધારું જોવાનું નહીં. બોલે ઠીક, એક નજરથી નહીં જોઈએ, જોઈને વળી પાછી નજર નીચે કરી દે. महात्माओं ने शर्त करे छे. मां कौशल्या अपने राघवेंद्र को लेकर खड़ी रही. संत लोग राघवना दर्शन करता करता धन्य बन्या छे. आम अयोध्याમાં સંતોનું આગમન વધી ગયું. આનો અર્થ એમ થાય કે રામ જીવનમાં આવે તો સંતોનું આગમન વધી જાય. પછી બોલાવવા નહીં પડે, જીવનમાં રામ આવવું જોઈએ. રામ એટલે પ્રમાણિકતા, રામ એટલે નીતિ, राम एटले वचन पालनता, राम एटले सत्य, राम एटले प्रेम, राम एटले प्रकाश. जो कुछ कहना चाहो आवु मारा ने तमारा जीवन में जो आवशे तो संतो बिना बुलाए आवशे. जीवन में राम को लाओ, राम प्रागट्य हो जाए हर घट घट की अवध में. संतों आगमन थतु रह्यु छे अयोध्या में, अने संतो आवे એ ભાગ્યોદયની નિશાની છે, એમ રામાયણના અયોધ્યા કાંડમાં લખ્યું છે. આપણે આંગણે સંત આવીને ઉભો રહે એ આપણા પરમ સદભાગ્ય છે. સંત એની મેળાએ આવવો જોઈએ. અયોધ્યામાં સંતો આવવા લાગ્યા છે. મંગલમય દિવસો વીતવા લાગ્યા. એક દિવસની ઘટના લખી છે કે બપોરનો સમય થયો, મહારાજ દશરથજી આવ્યા છે અને ભગવાન રામજીને ભોજન માટે બોલાવવાના છે. મહારાજને ભૂખ લાગી છે. કૌશલ્યાજીને કહ્યું રામ ક્યાં? બોલે બાળકોની સાથે રમતો હશે, આપ બોલાવો એટલે ભોજનની થાળી તૈયાર કરો. તુલસીજીએ નાનો એવો પ્રસંગ લખ્યો છે, પણ બહુ સિદ્ધાંત રાખે છે, ધ્યાન દે. દશરથ મહારાજે કહ્યું રામને બોલાવો. બોલાવે છે. ભોજન बोल जब राजा भोजन करत बोल जब राजा भोजन करत बोल जब राजा भोजन करत बोल जब राजा नहीं आवत तजी बाल
कौसल्या जब बोलन जाई ठुमुक ठुमुक प्रभु चलगी पराई कौसल्या जब बोलन जाई ठुमुक ठुमुक प्रभु चलहि पराई कौसल्या जब बोलन जाई ठुमुक ठुमुक प्रभु चलगी पराई कौसल्या जब बोलन जाई ठुमुक ठुमुक प्रभु चलहि पराई भोजन करत बोल जब राजा नहीं आवत कजी भाल समाजा भोजन करत बोल जब राजा नहीं आवत कही पाल समाजा દશરથજી રામને ભોજન માટે બોલાવે છે એવી કથા છે પણ રામજી બાળકોનો સંગ છોડીને આવતા નથી દશરથજીના હાથે રામ પકડાયા નથી આના બે ચાર કારણો મહાત્માઓએ બતાવ્યા એક તો દશરથજી પિતા બનીને રામને બોલાવવા ગયા હોત તો રામ જરૂર આવત પણ દશરથજી પિતા તરીકે નથી બોલાવવા ગયા અહીં શબ્દ પ્રયોગ છે ભોજન કરત બોલ જબ રાજા રાજવી બનીને બોલાવવા ગયા રામજીએ જગતને બતાવ્યું કે કોઈ સમ્રાટપણાનો નશો લઈને મને પકડવા આવે તો સત્તાના હાથમાં હું પકડાતો નથી કોઈ સત્તાનો અહમ કોઈ સમ્રાટપણાનો અહમ કોઈ રાજવીપણાનો ઘમંડ લઈને મને પકડવાની કોશિશ કરશે તો બ્રહ્મ કહે હું એક એવી સત્તા છું કે આવી સામાન્ય સત્તાના હાથમાં આવું નહીં તો એક તો ઈશ્વરને પકડવા માટે એના પદ મેળવવા માટે બધા પદનો અહંકાર જવો જોઈએ જ્યાં સુધી કોઈ પણ પદનો મને ને તમને પછી આ ગાદી હોય કે જ્ઞાન હોય કે કંઈ પણ હોય કોઈ બી ક્ષેત્ર હોય કોઈ પણ પદનો અહંકાર પ્રભુ પદથી દૂર રાખે છે તો દશરથજીના હાથમાં રામ ન આવ્યા એનું પહેલું કારણ એ રાજવી બનીને બોલાવવા ગયા બીજું દશરથજી દોડતા નથી ઉભા ઉભા બોલાવે છે રામ આવ એમ બોલે છે દોડ્યા નથી માણસ રામ રામ બોલે એ સારું છે બોલવું જ જોઈએ રામ પાપ નાશક છે પણ રામ રામ બોલનારો રામ માટે થોડી ગતિ ન કરે તો રામ પકડાય નહીં દશરથજી ગતિ નથી કરતા દોડતા નથી રામ રામ જપવાનું પણ રામના માટે થોડી ગતિ પણ કરવાની આજે હું ને તમે રામ રામ કરીએ છીએ પણ ગતિ ઓછી છે રામ કાર્ય કરવાનું ગતિ કરવાની નહીતર રામ પકડાશે નહીં ત્રીજું દશરથજી પુરુષ છે અને ઉત્તરકાંડમાં જ્ઞાનને પુરુષ કહેવામાં આવ્યું છે જ્ઞાન વૈરાગ્ય એ પુરુષ છે માયા અને ભક્તિ એ સ્ત્રી છે એવું ઉત્તરકાંડ બોલે છે તો દશરથજી જ્ઞાન સ્વરૂપ છે કેવલ જ્ઞાન ઈશ્વરને પકડી ન શકે એમ તુલસીની પોતાની માન્યતા છે ભક્તિના સહકાર વગર કેવલ જ્ઞાન પરમાત્માને પકડી શકતું નથી અનુભવી શકે જાણી શકે જોઈ શકે બધું બરાબર ભક્તિની જરૂરત છે ભલે પુરુષ હોય પણ જ્યાં સુધી આપણા હૃદયની અંદર વ્રજાંગનાનો ભાવ પેદા નહીં થાય ભક્તિ રસનો ભાવ પેદા નહીં થાય સ્ત્રૈણ ભાવ यानी भक्ति भाव इसलिए चैतन्य रोए स्वामी राम तीर्थ रोए तुकाराम रोए
વ્રજાંગનાનો ભાવ આવે. એટલે ને મહેતાજી કહે સારમાં સાર અવતાર અબળાતનો. કેવલ જ્ઞાન તુલસી દર્શનમાં સોહન રામ પ્રેમ બિનુ જ્ઞાનું રામને પકડી નહીં શકે. એને ભક્તિના માધ્યમની જરૂર છે, એટલે પકડી શક્યા નથી. રામાયણમાં લખ્યું છે કૌશલ્યાજીને કહેવું પડ્યું દેવી રામ પકડાતા નથી, બોલાવો. ભક્તિનો સહકાર લેવો પડે. ચોથું, દશરથજી રામજીને શું કામ બોલાવે છે? હેતુ શું છે? પ્રથમ શબ્દ રામ નથી આપ્યો આ ચોપાઈ. પ્રથમ શબ્દ સંસારનો ભોગ બતાવ્યો છે. રામને શું કામ બોલાવે છે? રામને બોલાવવાની વાત એટલા માટે છે ભોજન કરવું છે. એટલે ચોપાઈની શરૂઆત ભોજન શબ્દથી થઈ છે. ભોજન કરત બોલ જબ રાજા. રામ આવે તો ભોજન જલ્દી પીરસાય અને હું જમી લઉં. રામ સાધન છે, ભોજન સાધ્ય છે. રામનું નામ હું ને તમે એટલા માટે લઈએ કે રામ રામ બોલીએ એટલે આ મળે, ફલાણું મળે. राम कहिए એટલે भोजन મળે. भोजन एक निमित्त है. कई अर्थ में भोजन शब्द को आप ले सकते हैं. મોટા ભાગની સાધના આવી રીતે છે. આટલું જપીએ આટલું કરીએ તો આ મળે. हिसाब है, सौदा है, समर्पण नहीं है. भक्ति में सौदा नहीं चलता. हाँ, सौदो करवो है तो पोतानो करी नाखो. भक्ति अपने को लीलाम कर दो किसी के चरणों में, यही हो सकता है. लेन देन नहीं हो सकती भक्ति में. भक्ति में देना ही देना होता. तो भोजन लक्ष्य છે. ભગવાન કહે સંસારી માણસ સંસારના પદાર્થો મેળવવા માટે મારો ઉપયોગ કરશે તો ઠીક છે, હું એની સાથે સંબંધ પણ રાખીશ, પણ પકડાઈશ નહીં. ભોજન કરત બોલ જબ રાજા, એટલા માટે રામ નથી આવ્યો. અથવા તો મહારાજ ભોજન માટે મને બોલાવે છે એના કરતા નિખાલસ બાળકોનો સંગ વધારે સારો, એમ માનીને પ્રભુ નથી આવતો. કૌશલ્યાજીને કહેવું પડ્યું તમે બોલાવો, અને હવે કૌશલ્યામાં બોલાવવા ગયા. દેખીએ કૌશલ્યા મામાં ગતિ છે. ભક્તિમાં હંમેશા ગતિ હોય છે. જ્ઞાન ઘણી વખત બિલકુલ શુષ્ક અને અક્કડ બની ગયું છે. બહુ જ્ઞાની માણસ હશે ને, તમે જોજો મોટે ભાગે એ ક્યારે હસશે નહીં. અતિ જ્ઞાની હશે ને એને તમે હસતા નહીં જોઈશું. આપણને એમ થાય કે આને રોજ ખરખરાના કાગળો આવતા છે. એનો અર્થ અતિ જ્ઞાનની આલોચના નથી, ધ્યાન દેના. જ્ઞાન એ છે જે માણસને હળવો બનાવે, માણસને સહજ બનાવે.